નમસ્કાર મિત્રો, આજના નીટના પોર્શનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રાસાયણિક ગતિકીમાં નીટના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ જોઈએ બેટા, જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે તો શૂન્ય ક્રમની કોઈ પ્રક્રિયા હોય તો તેનો અર્ધ આયુષ્ય સમય 2018 નીટમાં આ પ્રશ્ન પૂછાયો। તો અડધો થાય, 3 ગણો થાય બેટા, બમણો થાય કે ફેરફાર થાય નહીં? બરાબર ધ્યાન આપજો। અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય, એનું આપણને સૂત્ર આવડતું હોવું જોઈએ બેટા। T1/2 ઇઝ ઇક્વલ ટુ R0 by 2k। T1/2 is equal to R0 by 2k થાય। ચલો, જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે છે તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમયમાં શું ફેરફાર થશે? તો જોઈ લો, R0 એ પ્રારંભિક સાંદ્રતા છે, એ જ્યારે બમણી કરવામાં આવે છે એટલે R0 ની જગ્યાએ 2R0 કરી દીધા આપણે, ત્યારે તેના અર્ધ આયુષ્ય સમયમાં શું ફેરફાર થાય છે? તો આના ઉપરથી આપણે એટલું સમજી શકીએ મિત્રો કે T1/2 બરાબર સમજો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R0। આ બંને અચળ છે એટલે R0 ના સમપ્રમાણમાં હોય છે। તો જ્યારે શરૂઆતની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે અર્ધ આયુષ્ય સમય પણ બમણો થાય છે, એટલે આપણો જવાબ આવશે સી। બરાબર સમજી લેજો બેટા। સરસ મજાનું એક્ઝામ્પલ છે, 2018 આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે। હવે નંબર 2, બહુ જ મહત્વનો પ્રશ્ન છે। આવા પ્રશ્નો ઘણી બધી વખત પૂછાતા હોય છે નીટમાં। એક પ્રશ્નમાંથી જ દરેક પ્રશ્ન વિશે સમજી લેજો શું કહેવા માંગે છે। JEE અને નીટ બંનેમાં ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ। પહેલું આપણને કીધું છે કે અનુમાનિક કોઈ પ્રક્રિયા આપી છે x2 plus y2 it gives 2xy ની પદ્ધતિ નીચે મુજબ છે બેટા। ચલો, 3 તબક્કામાં પ્રક્રિયા શક્ય બને છે। x2 માંથી સૌ પ્રથમ x plus x આ ઝડપી તબક્કો છે। નંબર 2, x plus y2 it gives xy plus y2 આ ધીમી પ્રક્રિયા છે। અને નંબર 3, x plus y it gives xy આ ત્રીજો તબક્કો પણ ઝડપી છે। તો એક્ઝેક્ટ આપણે પ્રક્રિયાનો ક્રમ શું હશે તે નક્કી કરવો પડે। તો આપણી અનુમાનિક પ્રક્રિયાના વેગને રજૂઆત સ્વરૂપે, વેગ રજૂઆત જેને કહીએ તો શું થાય? આના માટેની વેગ રજૂઆત ઇઝ ઇક્વલ ટુ k x2 ની કોઈ a ઘાત આવશે અને y2 ની કોઈ b ઘાત આવે। અને આપણે અભ્યાસ કરી ચૂક્યા છે બેટા કે આ પ્રક્રિયાનો કુલ ક્રમ એ a પ્લસ b ના સરવાળા લખી દઉં। પ્રક્રિયાનો ક્રમ બેટા, કુલ ક્રમ એ આ બંનેના સરવાળા બરાબર હોય। ઓકે, હવે બરાબર સમજીશું। આપણને 3 તબક્કા આપેલા છે। હંમેશા ધીમો તબક્કો હોય ને મિત્રો, એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો હોય। તો જે ધીમો તબક્કો હોય એને આપણે સૌ પ્રથમ ધ્યાને લઈશું। તો ધીમા તબક્કાને આધારે હવે ધ્યાન આપજો, આપણે આ સમીકરણ મેળવવું છે x2 અને y2 ના ફોર્મમાં। તો વેગ ઇઝ ઇક્વલ ટુ શું બને? તો k પ્રક્રિયકોને જ ધ્યાનમાં લેવાય, તો x અને y2
મિત્રો અહીંયા આ સમીકરણ ઉપરથી જોઈશું તો y2 તો અહીંયા y2 તો આવી જાય છે, પણ અહીંયા x2 છે ને અહીંયા x એટલે x માંથી મારે x2 શોધવો પડે. તો ઝડપી તબક્કો હોય ને એના માટે સંતુલનનો ઉપયોગ કરવાનો. તો ઝડપી તબક્કો x અને x2 વાળો આ રહ્યો, તો એને ધ્યાને લઈશું. તો એના માટે શું થશે સૂત્ર બેટા? તમે પ્રક્રિયાના વેગ માટે ઝડપી તબક્કા માટે બરાબર ધ્યાન આપશો બેટા. કેવી રીતે લખાય હવે વિચારો જરા. કોઈ બી રાસાયણિક પ્રક્રિયા માટે વેગ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ અને y2 છે. તો આના માટે આપણે શું લખી શકીએ હવે? શું થાય બેટા? એનો સંતુલન અચળાંક આપણે કહેતા હતા. જો તમને યાદ હોય ને તો કોના ઉપર ડિપેન્ડ કરે? તો પ્રક્રિયક x બાય x2 બેટા. તો અહીંયા શું થઈ જાય? x નો સ્ક્વેર બાય x ઓફ 2 છે. ધ્યાન આપજો બરાબર. આ સંતુલન અચળાંક KSP કે જે હોય આપણો એને અહીંયા ગુણીએ તો શું થાય આપણો? કોઈ K2 કહું હું આ. ચલો આ સંતુલન અચળાંકને K2 કહેવામાં આવે તો ક્રોસ આ x2 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. તો x ઇઝ ઇક્વલ ટુ શું બને બેટા? x ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ K2 અને x2 નું વર્ગમૂળ બને. આ સમજી શકીએ છીએ. આપણી x ની કિંમત આ જે આવી એ આ વેગના સમીકરણમાં એપ્લાય આ ઝડપી તબક્કાને આધારે, સમજો બરાબર મારી વાતને મિત્રો, અને આ ધીમા તબક્કાને આધારે હતું. આ મારે x ની કિંમત મેળવવી હતી એટલે સમીકરણ પહેલું લીધું, કારણ કે x2 આવી જાય છે x માં. તો x ઇઝ ઇક્વલ ટુ રૂટ K2 ઇન્ટુ x2 આવી ગયો. x ની કિંમત આમાં મૂકીએ તો આપણું સમીકરણ શું બનશે વિચારો તો જરા. ચલો બેટા, વેગ ઇઝ ઇક્વલ ટુ પહેલો k, પછી x ની જગ્યાએ રૂટ ઓફ K2, જગ્યાનો અભાવ છે બેટા એટલે x2 અને અહીંયા y2 મૂકી દીધો. ચલો અહીંયા લખી દો બેટા. વેગ ઇઝ ઇક્વલ ટુ k x ની જગ્યાએ રૂટ ઓફ K2 x2 અને ક્રોસ આ y2. ચલો મિત્રો, K2 નું વર્ગમૂળ અને k બંને અચળ છે એટલે બંને અચળ માટે કોઈ નવો કોઈ અચળાંક K3 મૂકી દઈએ. x2 ની 1/2 ઘાત આવશે અને y2 ની 1 ઘાત છે. ટોટલી 1 પ્લસ 1/2 એટલે 1.5 આપણો જવાબ આવે. કુલ પ્રક્રિયાનો વેગ આપણો 1.5 યાદ રાખીશું. ઓકે, ચલો આગળ જોઈએ. કોઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું આપણને કહી દીધું છે બેટા તાપમાન 10°C વધારતા તેનો વેગ છે ને બમણો થાય છે, આવું કહી દીધું છે આપણને. તો 10°C થી 100°C તાપમાન કરતા વેગ કેટલા ગણો થશે અથવા વધશે? 2012માં આ પ્રશ્ન પૂછાયો. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. પહેલા બરાબર ધ્યાન આપીશું અહીંયા મિત્રો, આ ટોપિક ઉપર બરાબર ધ્યાન આપીશું. 10°C જ્યારે તાપમાન વધારવામાં આવે છે ત્યારે તેનો વેગ છે ને હોય એના કરતા બમણો થાય છે. હવે 10° થી 100° તાપમાન કરતા બરાબર ધ્યાન આપજો.
10 આપણું તાપમાન શરૂઆતનું હતું, ત્યાંથી જ્યારે આપણે 100°C તાપમાને જઈએ ને ત્યારે કેટલા સ્ટેપ ખસવા પડે આપણે? તો જો 10 થી 20, 20 થી 30, 30 થી 40, 50, 60, 70, 80, 90 અને પછી 100 આવે. કેટલા સ્ટેપ આપણે ખસ્યા બેટા? તો જોજો, આ 1, આ 2, 10 થી 20 1, 20 થી 30 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સ્ટેપ ખસીએ છીએ. બરાબર ધ્યાન આપજો. તો n = 9. તો હવે બમણો થાય છે એટલે 2 મૂકવાના. અહીંયા જો 3 ગણો થતો હોત તો 3 મૂકવા પડે, પણ 10 વધારાથી 2 જ બમણો થાય છે, આપણે જાણીએ છીએ. થિયરીમાં બી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો 2 અને એની 9 મૂકીશું એટલે આપણો જવાબ આવશે 2 બેટા કરી લો. 2 × 2 ક્રોસ મને એપ્રોક્સિમેટલી ખબર છે ત્યાં સુધી 512 આપણો જવાબ આવે છે. કોઈ બી આ રીતે એક્ઝામ્પલ આપ્યો હોય તો સૂત્ર લખવું હોય તો લખી દો બેટા. બમણો થાય છે એટલે 2. ક્યાંથી ક્યાં સુધી જાય છે? 10 થી 100 સુધી. તો 100 - 10 અને કેટલા વધારતા? એ અહીંયા 10. યાદ રાખી લેજો, ક્યાંથી ક્યાં સુધી છે બેટા? તો 100 થી 10, 10 વધારાથી બમણો થાય છે. આ સૂત્ર બરાબર યાદ રાખશો. તો અહીંયા આપણો જવાબ આવે છે 512. 2012માં પૂછાયો આ બી દાખલા 50 થી 100 લખી દે, 250 થી 300 લખી દે. અહીંયા હોય એના કરતા બમણો 10°C બમણો થતો હોય અહીંયા લખી દે 50 થી 100 કરતા. તો આપણને એક્ઝામ્પલ આવડવો જોઈએ બેટા. ઓકે, ચલો આગળ જોઈએ. આપણને કીધું છે કે a + b થી નિપજ આપણને મળે છે. ધ્યાન આપીશું. આપણને સરસ મજાનો એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ a + b gives નિપજ. આપેલ પ્રક્રિયાનો વેગ b ની સાંદ્રતા બમણી કરતા બમણો થાય છે. એટલે કોમન સેન્સ છે બેટા. આવા એક્ઝામ્પલ ખૂબ જ ઝડપથી આપણે ગણી શકીએ કે મિત્રો ફક્ત b ની સાંદ્રતા બમણી કરતા આપણો વેગ છે ને બમણો થાય છે. મીન્સ વેગ એ b ની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. મીન્સ એનો અર્થ શું બેટા? કે b ની ઉપર એક જ ઘાત હશે. અને લખ્યું છે a અને b બંનેની સાંદ્રતા જ્યારે બમણી કરવામાં આવે છે ત્યારે વેગ છે ને 8 ગણો થાય છે. a અને b બંનેની સાંદ્રતા બમણી કરતા વેગ 8 ગણો થાય છે. તો વેગની સાચી રજૂઆત કઈ? તો કોમન સેન્સ છે કે b ની સાંદ્રતાનો 1 ઘાત હોવો જોઈએ અને a ની સાંદ્રતાનો 2 ઘાત હોવો જોઈએ. તો બમણો હોય તો આ 2 નો વર્ગ થઈને 12 આવે એટલે 4 અને આ 2 8 માટે વેગ આપણો 8 ગણો થાય. તો ખૂબ જ ઝડપથી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. ઓકે મિત્રો, બીજી વાત હવે કે કેટલાક બાળકો કે સર આ એક્ઝામ્પલને મેથડથી ગણવો હોય, મેથડોલોજીથી ગણવો હોય તો પદ્ધતિસર આપણે ગણવો હોય તો શું કરવું જોઈએ? તો જે આપેલું છે એને અનુસરવાનું છે. તો ધારો કે કોઈ બી દાખલો હોય, બધાની હિન્ટ આ જ બેટા. ધારો કે વેગ = કે જેટલા ઘટકો આપ્યા હોય એ લઈ લેવા અહીંયા a b અને દરેકની કોઈના કોઈ ઘાત x અને y ઘાત મૂકી દીધી. 2 જ ઘટક હતા, 2 મૂકી દીધા. ચલો હવે તમને જે સ્ટેપ આપ્યા છે, પહેલું સ્ટેપ શું આપ્યું તમને? એ સ્ટેપને અનુસરો મિત્રો. તો પ્રક્રિયાનો વેગ b ની સાંદ્રતા બમણી કરતા બમણો થાય છે. ચલો
તો પ્રક્રિયાનો વેગ હું આને આર કહું, વેગ એટલે રિએક્શન રેટ ઇઝ ઇક્વલ ટુ આર કહું. તો હવે પહેલા માટે R1 કહું ત્યારે શું કીધું છે કે a ની x ઘાત અહીંયા 2 b ની y ઘાત. ઓકે, હવે શું કીધું છે R1 બાય R2 કરીશું અને આપણે કહી દીધું છે કે વેગ કેવો થાય છે બમણો. જોઈએ બેટા R1 બાય પેલો R તો બેનો ભાગાકાર કરીશું. જો કે a ની x ઘાત લખું બેટા, અહીંયા લખવાની જરૂર નથી. આ 2 b ની y ઘાત છેદમાં r કે a ની x ઘાત અને b ની y ઘાત. ચલો કે ગયા, a ની x ઘાત, a ની x ઘાત ગઈ, આ બધા સ્ટેપ ગયા. હવે વધ્યું શું b ની y ઘાત અને b ની y ઘાત અહીંયા ગઈ, પણ 2 ની y ઘાત અહીંયા વધી. અહીંયા કહી દીધું છે કે વેગ બમણો થાય છે. r1 = 2r થઈ ગયા, 2r બાય r. તો r બી ગયા, r1 ની જગ્યાએ વેગ બમણો થાય છે, r ગયા 2. ધેરફોર અહીંયા શું આવે છે સ્ટેપ આપણું બેટા કે ભાઈ 2 = 2 રેઝ ટુ y એ 2 ની 1 ઘાત કહેવાય. તો y = આપણી પાસે આવી ગયા 1, y = 1 એટલે b ની 1 ઘાત છે. ચલો નંબર 2 આ જ રીતે ગણીશું. r2 = શું કીધું છે a અને b બંનેની સાંદ્રતા બમણી કરી તો કે 2a ની x ઘાત અને 2b ની y એટલે 1 આપણે શોધી દીધો. ત્યારે વેગ કેટલા ગણો થઈ જાય છે 8. તો અહીંયા મૂકી દો 8r બાય r = કે 2 ની a ઘાત ની x 2 ની b ઘાત બાય r એટલે કે a ની x ઘાત અને b ની 1 ઘાત થઈ ગઈ. b ગયા બેટા, જો 8 r ગયા, કે ગયા, a ની x ઘાત 2 ની x ઘાત વધી અને આ 2 અને અહીંયા 8. ઓકે, જો પેલા 8 ભાગ્યા 2 આવશે એટલે 4 થઈ જશે. 2 ની x ઘાત બરાબર 4 આવું થશે. 2 ની x ઘાત બરાબર 4. ધેરફોર 2 ની 2 ઘાત થાય 4 એટલે x બરાબર 2 આવી ગયા. તો અહીંયા x બરાબર 2 આવશે. x બરાબર 2 મૂકીશું, જવાબ આવી જશે. કોમન સેન્સ, જગ્યાનો અભાવ છે બેટા. ચલો આગળ જોઈએ. આવા ઘણા બધા એક્ઝામ્પલ પૂછાય છે એટલે શાંતિથી બરાબર ધ્યાનપૂર્વક ગણી લેજો. જે એક્ઝામ્પલ નીટ અને જીમાં ખાસ પૂછાય છે તેવા જ એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું. સામાન્ય થિયોરિટિકલ એક્ઝામ્પલ લેવામાં નથી આવેલા બેટા, કે જે તમે સરળતાથી સમજી શકો. ચલો, પ્રક્રિયાનું તાપમાન 20° થી 35° કરતા તેનો વેગ બમણો થાય છે. કેટલો સરસ એક્ઝામ્પલ છે. તો તે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો. હવે આપણી પાસે સક્રિયકરણ ઉર્જા E માંગી છે, તાપમાન 2 આપ્યા છે અને વેગે આપે છે બંને બમણો. પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આવી પ્રક્રિયા માટે વેગ આપણું સૂત્ર શું હોય? વેગ = અહીંયા વેગ અચળાંક હોય. સમજો, એ વેગ છે ને વેગ અચળાંકના સમચલનમાં છે. અહીંયા વેગ લખ્યો છે બમણો થાય છે, પણ આપણે વેગ અચળાંકને બમણો કરી દઈશું, કારણ કે વેગ બમણો તો વેગ અચળાંક પણ બમણો જે હોય. કારણ કે અહીંયા જે આપણી સાંદ્રતા હોય તો એક જ છે, બંનેની સમાન છે. ઓકે, અને બરાબર ધ્યાન આપીશું આ વસ્તુને, કારણ કે અહીંયા બુક્સમાં વેગ જ કીધો છે, અહીંયા વેગ અચળાંક નથી કીધો, છતાં બી આપણે વેગ અચળાંકને જ ગણી લઈશું. આ બરાબર ધ્યાન આપજો. તો પહેલું તાપમાન આપણું ધારો કે T1 = 20 + 273 અને T2 = 30
5 પ્લસ 273 બંને આ થયા 293 અને આ T2 થયા બેટા કેટલા થશે 308 કેલ્વિન બસ હવે આ બે તાપમાન ત્યારે K1 ઇઝ ઇક્વલ ટુ કોઈ x ધારી લેવાનો અને K2 ઇઝ ઇક્વલ ટુ 2x બને સાદુરૂપ આપી દેવાનું આ બધું જ ગણ્યું છે આપણે શું થશે સૂત્ર આપણું બસ સૂત્ર મૂકું છું જવાબ મેળવી લેવાનો x2 બાય x1 ઇઝ ઇક્વલ ટુ સક્રિયકરણ ઉર્જા ભાગ્યા 2.303 r બરાબર તમે જાણો છો 8.314 1 અપોન અહીંયા K2 બાય K1 અહીંયા સોરી K2 બાય K1 બેટા એ 2.303 r અહીંયા શું આવશે 1 અપોન નીચે હોય T1 K1 નીચે છે તો T1 અહીંયા આવે છેદમાં 1 અપોન T2 સૂત્ર મૂકી જવાબ મેળવી લઈશું આપણો જવાબ આવશે 34.7 ચલો મિત્રો બીજો એક્ઝામ્પલ જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિશિષ્ટ વેગ અચળાંક એટલે k આપી દીધો છે 10⁻2 છે તો પ્રક્રિયકને 20 ગ્રામથી 5 ગ્રામ રિડક્શન થવા કેટલો સમય લાગશે અહીંયા આપણને એક વસ્તુ પ્રથમ ક્રમની પ્રક્રિયા મિત્રો તમને કઈ જ દીધેલું છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર શું થાય બેટા આપણે જાણીએ છીએ k ઇઝ ઇક્વલ ટુ એક જ સૂત્ર ઉપર જવાબ છે 2.303 બાય t log મૂળ સાંદ્રતા r0 બાય r t નો ઉપયોગ કરીશું આપણો જવાબ આવી જશે k તમને આપી દીધા 10⁻2 t શોધવાના છે r0 20 અને પેલા 5 ઓકે સાદુરૂપ આપશો આપણો જવાબ આવશે 138.6 ચલો આગળ જોઈશું મિત્રો આપણને સરસ મજાનો એક્ઝામ્પલ આપ્યું છે 7 નંબરનો 2008 માં પૂછાયો કે N2 + thrice H2 it give twice NH3 પ્રક્રિયા માટે dNH3/dt નું મૂલ્ય આટલું આપી દીધું છે તો -dH2/dt ની કિંમત કેટલી થશે બહુ સરસ એક્ઝામ્પલ છે પ્રથમ તો આપણે આ પ્રક્રિયા સમીકરણ ઉપરથી તેના વેગનું સમીકરણ લખવું પડે શું થાય વેગનું સમીકરણ તો આ પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ બરાબર ધ્યાન આપીશું d ઓફ n2 બાય dt પરંતુ માઇનસ તમે જાણો છો કેમ પ્રક્રિયક ઇઝ ઇક્વલ ટુ 1/3 d h2 બાય dt નિપજો હોય પ્લસમાં પ્લસ 1/2 d NH3/dt હવે આપણને આપ્યો છે dNH3/dt આ 2 × 10⁻4 શોધવાનો કીધો છે dH2/dt તો આ રહ્યો પણ માઇનસ આગળ રાખવાનો છે ઓકે તો આપણો જવાબ શું આવશે આ 3 ત્યાં જતા રહેશે તો dH2/dt માઇનસ 3/2 અને dNH3/dt ની કિંમત જે આપી હતી તે એપ્લાય કરીશું બેટા 2 ગયા એટલે આપણો જવાબ 3×10⁻4 ભલે આપણે અહીંયા ગણીએ પણ નીટ JEE કે નીટની એક્ઝામમાં આ એક્ઝામ્પલના જવાબ 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં આવવા જોઈએ આ સમય બચાવવા માટેના એક્ઝામ્પલ છે 1 મિનિટની કોઈ રિક્વાયરમેન્ટ નથી આ બધા એક્ઝામ્પલમાં જે પ્રેક્ટિસ કરવાથી આવડે બેટા ચલો અહીંયા
બહુ સરસ 2008માં એક એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે નીટમાં કે બે અલગ અલગ પ્રક્રિયા માટેના દળ અચળાંક K1 અને K2 અનુક્રમે 10⁻² / અને 10⁻15 / છે. જ્યારે K1 અને K2 ના મૂલ્યો સરખા થાય ત્યારે તાપમાન જણાવો. આપણે તાપમાન ગણવું છે. કેટલો સરળ એક્ઝામ્પલ છે મિત્રો. આપણને K1 પહેલો K2 બીજો બંને આપેલા છે અને સરખા કીધા છે તો સરખાઈ દઈશું, સાદરૂપ આપીશું એટલે આપણો જવાબ K1 = K2. K1 બરાબર આપણે કહી દીધા છે 10⁻16 e−2000/t K2 પણ કહી દીધા છે 10⁻15 e−1000/t. 10⁻16/10⁻15 એટલે સીધા 10. હવે કોમન સેન્સ બેટા, આને નીચે લઈ જઈશ. આ e ને એ નીચે આવશે, નીચે આઈને ઉપર જાય એટલે શું થઈ જાય? પેલા માઇનસ છે 2000/t થઈ જાય બેટા, અને પેલા માઇનસ 1000/t. 2000/t છે, 1000/t એટલે શું વધ્યું? e1000/t અને અહીંયા 10. હવે શું કરીશું? બંને બાજુ log લઈશું. કઈ છે નહીં, બંને બાજુ પહેલા ln લેવો પડે તો અહીંયા ln 10, તો અહીંયા ln લો તો ln નો આધાર e હોય એટલે થઈ જાય 1000/t. ln માં ઘાત અને આધાર સરખા ગુણકમાં આવી જાય એટલે 1000/t. પણ ln નું log માં રૂપાંતર કરવું હોય તો 2.303 log 10 = 1000/t. અને અહીંયા નીચે લઈ જઈશું, t ને ઉપર લઈ જઈશું, log 10 એટલે 1 ને આપણો જવાબ આવી જાય બેટા t = શું છે? 1000 આ નીચે જતા રહેશે 2.303, પણ t છે તાપમાન છે કેલ્વિનમાં ને આપણો જવાબ બી. સાદરૂપ આપવાનું છે ખાલી. ચલો આગળ જોઈશું. A થી B એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. આ જે હિન્ટ આપું છું એ બરાબર ધ્યાન આપજો મિત્રો. આવા એક્ઝામ્પલ મૂકે છે અને આને ગણવા માટે 1 મિનિટ પણ ન લાગે બેટા. બધા જ અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ મેં તમને પહેલા જ કીધું મૂકેલા છે. 2003માં પૂછાયો છે કે A થી B એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 0.8 મોલ A માંથી 0.6 મોલ B બનવા માટે 0.8 માંથી 0.6 બનવા માટે 1 કલાક લાગે છે. સમજો, પહેલો A આપ્યો છે અને B છે ને એ આપણી નિપજ છે. બરાબર ધ્યાન આપીશું. હવે એ શરૂઆતના મોલ 0.8 આપ્યા છે. મિત્રો એક વસ્તુ સમજી લેજો, અને 0.6 મોલ B થવા છે, આ 0.6 કરવા છે આપણે, તો પહેલા 0.8 માંથી કેટલા થાય બેટા? અર્ધ આયુષ્ય સમય હોય તો 0.4 બને અને 0.4 વપરાઈ જાય. આ સમજો, 0.4 વપરાય અને 0.4 અહીંયા બને, બાકી રહે. સોરી, 0.4 વપરાય અને 0.4 બાકી રહે. બીજું, બીજા સ્ટેપમાં 0.4 માંથી શું બનશે? 0.2 થઈ જાય, અડધા. ત્યારે અહીંયા 0.2 શું થાય? વપરાય. જેટલા વપરાયા એટલી નિપજો બની એટલે 0.4 અને 0.2 0.6 થઈ ગયા. અને આ કુલ 0.8 થી, આ શબ્દો સમજ્યા જેવા છે, 0.8 થી 0.2 એટલે ટોટલી 0.6 નો વપરાશ થયો. એટલે 0.6 એ વપરાય ત્યારે B પણ 0.6 આપણને મળે. બરાબર સમજ્યા જેવું છે. જ્યારે આપણને 0.6 શું મળ્યા? B 0.6 વપરાયા કોણ? A,
બાકી કેટલા વધ્યા એવું કીધું હોત તો એ 0.2 બાકી વધે, 0.6 આપણને બી મળે છે. આના માટેનો કુલ સમય આપણને 1 કલાક આપી દીધો છે. હવે સમજ્યા જેવું છે. હવે શું કીધું છે? પણ જો 0.9 મોલ એ હોત તો સમજો મિત્રો, 0.9 મોલ એ હતા અને એમાંથી આપણે 0.675 મોલ બી બનવા દેવા છે. ત્યારે તો હવે પાછું એના એ જ સ્ટેપ, બહુ સરળ એક્ઝામ્પલ છે વિચારવા માટે. 0.9 હોય બેટા ત્યારે અર્ધ આયુષ્ય સમય હોય ત્યારે આ પોઈન્ટ કેટલા વધે? મીન્સ 90 હતા એમાંથી 0.45 બની જાય અને 0.45 એ વપરાઈ જાય. કોમન સેન્સ છે આપણી. અડધો થવા માટેનો સમય. ચલો બીજો 0.45 માંથી 0.45 ભાગ્યા 2 કરો, 0.200 કેટલા વધે? 25 વધે અને 0.225 એના અડધા પાછા થાય ને, અડધા વપરાય ને અડધા બાકી રહે. 0.225 મીન્સ ટોટલી એ કેટલો વપરાયો? 0.45 વત્તા 0.245 એ 0.675 વપરાય છે. તો આપણને બી કેટલો મળશે? 0.675. કેટલા સ્ટેપમાં છે? 2 સ્ટેપ. પહેલો અડધો, બીજો અડધો. અહીંયા બી 2 સ્ટેપ હતું, 1 અને 2. કુલ 1 કલાક હતો. તમને અર્ધ આયુષ્ય સમય માંગ્યો હોત તો આની 30 મિનિટ હતી, આની 30 મિનિટ, તો અહીંયા બી આની 30 મિનિટ થાય, આની 30 મિનિટ થાય. તો આપણો સમય કેટલો થઈ ગયો? ઓટોમેટિક 1 કલાક એ આપણો જવાબ આવે. આપણા જવાબમાં 1 કલાક આવે. કોઈ જ એક્ઝામ્પલ ભારે નથી, સમજી લેજો. આવા ઘણા બધા એક્ઝામ્પલ મૂકે છે બેટા. ધારો કે અહીંયા એમ કીધું હોત, આ જ દાખલામાં તમને સમજાવી દઉં હવે એક્સ્ટ્રા લઈને. એની સાંદ્રતા 0.12 લીધી હોત તો 1 કલાક બાદ એ કેટલો બાકી રહે? આ જ પ્રશ્ન માંગ્યો હોત તો શરૂઆતમાં કેટલા લીધા હતા? એ 0.12. સૌ પ્રથમ અડધા આયુષ્ય સમયમાં 0.6 વપરાય, 0.6 બાકી રહે. તો આના માટેનો સમય તમે ગણી કાઢ્યો, 30 મિનિટ થાય. ફરીથી 1 કલાકની જ વાત કરી છે બેટા કે 1 કલાક બાદ, તો 1 કલાક બાદ ફરીથી 30 મિનિટ લો એટલે 0.6 માંથી કેટલા થઈ જાય? 0.3 બાકી રહે, 0.3 વપરાય. ચલો બી કેટલો મળ્યો હશે? 0.6 ને 0.3, 0.9 મળે. ઓકે, આવા ઘણા બધા એક્ઝામ્પલ ખૂબ જ સરળતાથી ગણી શકાય છે. આપણને ગણતરીમાં એવું લાગે કે એક્ઝામ્પલ લાંબો છે, પરંતુ એવું હોતું નથી. આ ફક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયાને જ લાગુ પડે છે. આ રીતની ગણતરી માત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયાને જ લાગુ પડે છે, સમજી લેજો. ઓકે બેટા, સરસ મજાના એક્ઝામ્પલ આજે જોયા. નેક્સ્ટ આગળ વધીશું બેટા, બીજા એક્ઝામ્પલ સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.